થરાદ તાલુકાના લોરવાડા ગામના ખેડૂતો આજે મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે કુદરતી આફત બાદ મળવાપાત્ર જમીન ધોવાણ અને પાક નુકસાનીની સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી છે। વાવથરા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન બાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ લોરવાડા ગામમાં આ સહાય વિતરણ વિવાદોના વમળમાં ફસાયું છે। આજે લોરવાડાના અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા એક ફોર્મ ભરવા અને સહાય પાસ કરાવવા પેટે ખેડૂતો પાસેથી ₹10,000 જેવી મોટી રકમની લાંચ લેવામાં આવી છે। પંચાયત અને સ્થાનિક વહીવટદારોએ મળતિયાઓના ખોટી રીતે ફોર્મ ભરી સહાય અપાવી દીધા છે, જ્યારે જેમના ખેતરો ખરેખર ધોવાઈ ગયા છે તેવા સાચા ખેડૂતો આજે પણ સહાયથી વંચિત છે। પંચાયત અને વીસી દ્વારા પોતાની મનમાની ચલાવીને સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। ખેડૂતોના આ ગંભીર આક્ષેપો બાદ જિલ્લા વહીવટી તંત્ર તપાસના આદેશ આપે છે કે કેમ, અને શું લોરવાડાના સાચા ખેડૂતોને તેમનો હક મળશે? મેં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા। લોરવાડા ગામના ખેડૂતોને સાથે અન્યાય થયો અને એમને ધીમન સુધારણાના પૈસા નથી મળ્યા, અને વીસીએ અને ગ્રામસેવકોના મિલીભગતથી લગભગ લોરવાડા ગામના 70-80 ફોર્મ ભરાણા, અને એમના એક લાખ રૂપિયા લગભગ દરેક ખેડૂતો પાસેથી 10,000 રૂપિયા લઈને ફોર્મ ભરેલા। એટલે અમને ખબર પડી, એટલે અમે આજે સવારમાં લોરવાડા ગ્રામ પંચાયત બધા ગામના ખેડૂતો ભેગા થયા અને વીસીને બોલાવ્યો। એટલે વીસી કબૂલ્યો કે હા ભાઈ મેં 10,000 રૂપિયા લીધા અને હું માફી માગું, અને તમે કહો તમે ગામની ગૌશાળાની અંદર આ પૈસા જમા કરાવો। એ પણ અમારી ગામના તમામ ખેડૂતોને રૂબરૂ કબૂલ્યો, એટલી મને ખબર સાહેબને રજૂઆત કરવા આવ્યા છો જે અમારા ગામમાં અન્યાય છો એ બાબતમાં અન્યાય છે એમાં કે લગભગ 80-90 ફોર્મ ભરાણો છે, અને બાકીનો 400 થી 500 ખેડૂતો છે અમારા ગામમાં, એ બધા બાકી છે। એમાં એવું છે કે લગભગ જે ખેડૂતોને મળ્યા છે એને ચોય નિષ્ફળનો ધોરણનો બગાડ નથી, અને જેને બગાડ છો છે એને કોઈને પૈસા મળ્યા નથી, બરાબર છે। એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, આનો અમને યોગ્ય રીતે જવાબ આલે અને તાત્કાલિક અમને નિર્ણય આલે આનો, અને આ જે બાકી ખેડૂતો રહી જાય અને પૈસા આલવા બાબતમાં વિનંતી કરવામાં આવ્યા છે।